હલો, નમસ્કાર મિત્રો. હું ફળદુ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે આપણે ચાલુ કરીએ ડ્રિફ્ટ વેક. નમસ્કાર મિત્રો, હું ફળદુ સર. આજે આપણે ચેપ્ટર ત્રીજું એનું આપણે આજે જે છે એ ઓમના નિયમ સુધીનું આપણે પહેલાં લેક્ચરમાં જોયું હતું મિત્રો. તમે બધાએ લેક્ચર જોયું જ હશે. જો ના જોયું હોય તો તમે જોઈ લેજો. આજે આપણે એના પછીથી જે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું એનું આપણે જોવાના છીએ. અને આ મિત્રો લેક્ચર ગમે તો તમે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રશ્ન એ છે કે ભાઈ પેલો તો વિદ્યુત પ્રવાહ ઘનતા શા માટે વ્યાખ્યાયિત કરવું પડે? તો આપણને ખબર છે કે આવી રીતે જો સીધું હોય તો વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રવાહ આ રીતે પસાર થાય છે. એટલે કે વિદ્યુત ભાગની ગતિ તો આમ સીધી જોઈ, એટલે પ્રવાહની દિશા પણ સીધી જોઈ. હવે તમને ખબર છે કે ક્ષેત્રફળ જુઓ તો અહીં તો જો ક્ષેત્રફળ આ આડછેદ એક લીધું તો આડછેદને લંબ હોય તો આનું ક્ષેત્રફળ આ બાજુ હોય. તો અહીં તો જુઓ વિદ્યુત ભારની ગતિ એટલે કે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ બંને એક જ દિશામાં છે. પણ હવે આડછેદ જો આવું ત્રાસુ હોય તો આડછેદ જો ત્રાસુ હોય તો આપણે તમને ખબર છે કે પ્રવાહ તો આમ સીધો જ રહેશે. પણ આનું જુઓ આડછેદનું ક્ષેત્રફળ આને લંબ એટલે આ બાજુ થશે અને બંને વચ્ચેનો ખૂણો જે છે એ થીટા થશે. બંને વચ્ચેનો ખૂણો શું થશે? થીટા થશે. એટલે ત્યારે તમને ખબર છે કે આપણે પ્રવાહ જે છે પ્રવાહથી આપણે બધી વસ્તુ મેળવી શકતા નથી. પછી બીજી વસ્તુ કે ઘણી વખત એવું બને કે કોઈ એક આડછેદ નો તમે તો આવો આડછેદ લીધો તો અહીંથી જે છે દર વધારે હોય પ્રવાહના વહનનો, વિદ્યુત વહનનો અહીં દર ઓછો હોય. ત્યારે પણ મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ માપવી પડશે. તો પ્રવાહ એ તમને ખબર છે અદિશ રાશિ છે. ત્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા જેને આપણે જે વડે દર્શાવ્યું અને જે એ સદિશ રાશિ. તો પહેલા જ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે ભાઈ આ વાહકના કોઈ પણ બિંદુ પાસે જુઓ વિદ્યુત પ્રવાહ એ સમગ્ર વાહકનું એક જ હોય. અહીં આપણે ચોક્કસ બિંદુ પાસે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કે ભાઈ વાહકના કોઈ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ અને પ્રવાહ છે એની દિશાને લંબ એક આડછેદ રહેલું છે. આ જે આડછેદ રહેલું છે આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને આપણે પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. એટલે આવું સીધું હોય ત્યારે તો તમને ખબર છે કે આ આડછેદ માટે આપણે જોઈએ તો અહીં જે બરાબર થશે આઈના છેદમાં એ થશે. એકમ આપણે જોઈએ તો આઈનો એકમ તમને ખબર છે એમ્પિયર અને એનો એકમ મીટર સ્ક્વેર એટલે કે એમ્પિયર મીટર ઇન્વર્સ -2 આવે. તો આનો એકમ થયો. હવે જુઓ અહીં પ્રવાહની દિશાને આડછેદને લંબ એટલે પ્રવાહની દિશાનો ક્ષેત્રફળનો ઘટક. તો અહીં પ્રવાહની દિશાનો ક્ષેત્રફળનો ઘટક કયો થશે? જુઓ તો આ જે ઘટક થશે એ 1 cos θ થશે. એટલે જો આડછેદ એ I સાથે θ ખૂણો બનાવે તો આપણને ખબર છે કે જે બરાબર થશે I upon આપણે જેનું મૂલ્ય લઈએ તો એ cos θ. તો આને આપણે આ બાજુ લઈ જઈએ તો
આઈ બરાબર શું થશે જો જે એક એટલે આને જો આપણે સદિશની ભાષામાં લખવું હોય તો જે ડોટ એ થાય એટલે જે અને એના કોષ ગુણાકારને આપણે આઈ કહેવાના. તો આપણે જે જોઈ લીધું વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું જોઈ લીધું. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે એનો સંબંધ મેળવવાનો છે. હવે વિદ્યુત ક્ષેત્ર સાથે સંબંધ મેળવવો હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ઓહમનો નિયમ આપણે સદિશ સ્વરૂપમાં મેળવવાનો છે. તો ઓહમનો નિયમ જો સદિશ સ્વરૂપમાં મેળવવો હોય તો આપણી પાસે એક સૂત્ર છે V બરાબર IR ઓહમનો નિયમ. પરંતુ તમને ખબર છે R બરાબર થાય ρL/A. આ ρ બરાબર અવરોધકતા છે, વાહકની અવરોધકતા. ρ બરાબર શું છે? વાહકની અવરોધકતા, જે આપણે પહેલા લેક્ચરમાં જોયું. તો આપણે કિંમત મૂકી દઈએ તો V બરાબર આપણને મળશે I/ρL/A. પરંતુ તમને ખબર છે કે I/A બરાબર J લેતા તો અહીં V બરાબર J/ρL થાય અને નંબર 1. હવે બીજું આપણે જોઈએ તો V બરાબર EL થાય. આપણે બીજા ચેપ્ટરમાં જોયા હતા કે V બરાબર સંકલન માઇનસ સંકલન V ક્રોસ dl થાય. અહીં જો મૂલ્ય લો અને E અચળ હોય તો E સંકલન dl થાય એટલે અહીં થશે EL. તો V બરાબર EL છે અને નંબર 2 આપીએ તો અહીં સમીકરણ 1 અને 2 સરખાવીએ તો મિત્રો આપણે સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 તો 1 અને 2 સરખાવો તો અહીં તમને ખબર પડશે કે EL બરાબર થશે JL એટલે તો અહીં આપણને એક સૂત્ર મળ્યું કે E બરાબર J. હવે J બરાબર E ના છેદમાં ρ લે તો 1/ρ બરાબર તમને ખબર છે ને વાહકતા સિગ્મા. એટલે આપણે અહીં કિંમત મૂકી દઈએ તો J બરાબર થશે સિગ્મા E થશે. હવે જુઓ J અને E ધન વિદ્યુત ભાર માટે સમાન દિશામાં અને તમને ખબર છે કે પ્રવાહ એ ધન વિદ્યુત ભાર માટે તો આપણને ખૂબ અગત્યનું આ સૂત્ર મળ્યું J બરાબર સિગ્મા E, જેને ઓહમનો નિયમ સદિશ સ્વરૂપમાં કહે છે. આને આપણે શું કહેવાય તો કે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપમાં કહેવામાં આવે છે. તો મિત્રો તમે આ નોટ કરી લીધું હશે. તો આજે આપણે એના પછીનો પ્રશ્ન જે ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ ડ્રિફ્ટ વેગ એટલે શું? ડ્રિફ્ટ એટલે સ્થાનાંતર થવું એમ થાય. તો ડ્રિફ્ટ વેગ તો આપણે એવો સ્થાનાંતરિત વેગ આપણે જોવાના છે. તો સ્થાનાંતરિત વેગ એટલે શું? ડ્રિફ્ટ વેગ એટલે શું? વેગ સમજાવો. તો ડ્રિફ્ટનો અર્થ થાય સ્થાનાંતરિત. તો મિત્રો
સ્થાનાંતરિત થયેલો વેગ આપણે જોવાનો છે. તો આપણે ખબર છે કે વાહક લઈએ તો વાહક તમને ખબર છે કે ધન આયનનો જે છે એનો લેસિસ બિંદુ એ સ્થિર હોય અને એની વચ્ચે જે છે ઇલેક્ટ્રોન્સ જે છે આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. અહીંથી અહીં જશે, ક્યાંથી અથડાશે, અહીં જશે, વળી અહીં અથડાશે, આમ જશે, વળી અહીં અથડાશે, આમ જશે, આમ જશે, અહીં અથડાતા અથડાતા અહીં આવશે. હવે આપણે બીજા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો બીજો ઇલેક્ટ્રોન ધાતુમાં આમ આવતો હશે, અહીંથી આમ આવશે, પાછો આમ જશે, પાછો આમ જશે, પાછો આમ જશે. આ બધા ઇલેક્ટ્રોન્સ જે છે એટલે એક ઇલેક્ટ્રોન આમ જતો હોય, બીજો ઇલેક્ટ્રોન આમ આવતો હોય, ત્રીજો ઇલેક્ટ્રોન આમ આવતો હોય, ચોથો ઇલેક્ટ્રોન ઉપર જતો હોય. તો આમ દરેક ઇલેક્ટ્રોન્સ જે છે એ જુદી જુદી દિશામાં ગતિ કરતા હશે અને બધા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં જો ગતિ કરતા હોય તો આપણને ખબર છે કે આ બધાનો જે છે વેગ આપણે લઈએ તો સિગ્મા યુઆઈ લઈએ તો સિગ્મા યુઆઈ શું થાય તો u1 u2 અપ ટુ un લો તો આ બધાનો સદિશ સરવાળો જે છે એ શૂન્ય થશે. કેમ? તો કે બધા અસ્તવ્યસ્ત. અને બીજું મિત્રો તમને ખબર છે કે આ જે છે આ તો અસ્તવ્યસ્ત હોય પણ એક ઇલેક્ટ્રોનનો પણ વેગ જુઓ આવી રીતે અસ્તવ્યસ્ત અને એક ઇલેક્ટ્રોન માટે પણ ગણો કે યુઆઈ જો તમે સરેરાશ ગણો તો એનો સરેરાશ વેગ પણ શૂન્ય થશે. ને આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે પણ તમને ખબર છે કે આ ગતિ કરતા હશે પણ આ ધાતુની સપાટીમાંથી એક પણ ઇલેક્ટ્રોન બહાર નીકળશે નહીં. કારણ કે ધાતુની સપાટીમાંથી બહાર આવવું હોય તેને અમુક લઘુત્તમ ઉર્જા જોઈએ. અહીં જે એને ઉર્જા મળે છે એ તાપમાનને કારણે મળે છે. તમને ખબર છે તાપમાનને કારણે કેટલી ઉર્જા મળશે એને 3/4 કેવીટી જેટલી ઉર્જા મળશે ને આને કારણે અસ્તવ્યસ્ત ગતિ કરતા. હવે આટલી ઉર્જા અને બહાર નીકળવા માટે જે લઘુત્તમ ઉર્જા જોઈએ એને વર્ક ફંક્શન કહેવાય. એટલે બહાર નથી નીકળતા. એટલે જ્યારે વાહક એમને તોલેલો હોય તો પ્રવાહ એમાંથી પસાર થતો નથી. એટલે I બરાબર 0. જો ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળતા હોત તો આપણે અહીં પ્રવાહ હોત. હવે આ તો આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાત કે બધા જે ઇલેક્ટ્રોન્સ જે છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તેનો કુલ જે છે એ જીવ થાય. પણ આને તમે જો અહીં બેટરી વડે અમે જોડી દો તો શું થશે? ધારો કે આ બેટરી વડે જોડી દો તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીં આમ થશે. એટલે આપણે અહીં જો લઈએ આપણે આ એક ઇલેક્ટ્રોનનો ગતિપથ દર્શાવેલો છે તો આ બાજુ જે છે આપણે ધન આપીએ અને આ બાજુ આપણે ઋણ આપીએ. આ વાહકમાં એક ઇલેક્ટ્રોનનો ગતિમાન દર્શાવેલો. તો જુઓ અહીં શું થશે બેટરી વડે તો વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જે છે એના પર બળ લાગશે. એટલે જુઓ જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે આપણે આ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ માર્ગ દર્શાવ્યો છે કે ક્ષેત્રની ગેરહાજરી. આ જે માર્ગ દર્શાવેલો એ કેમાં દર્શાવેલો છે? ક્ષેત્રની ગેરહાજરીમાં. અને આ ક્ષેત્રની હાજરીમાં છે. એટલે જુઓ એક ઇલેક્ટ્રોનનો માર્ગ અહીં દર્શાવેલો છે તો આ એક ઇલેક્ટ્રોન જે છે એ ક્ષેત્રની ગેરહાજરીમાં આવી રીતે જશે. અહીંથી A થી B સુધી જશે. પણ જેવું તેને ક્ષેત્ર લાગુ પડશો એટલે અહીં જુઓ ક્ષેત્ર આ બાજુ છે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમને ખબર છે કે ઇલેક્ટ્રોન પર બળ લાગે. તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્રને કારણે બળ લાગે એટલે ક્ષેત્રને કારણે લાગતું બળ અહીં આપણને સૂત્ર ખબર છે કે F બરાબર -ET. હવે એને કારણે એને પ્રવેગ મળશે એ દિશામાં. એટલે A બરાબર પ્રવેગ બરાબર તમને ખબર છે બળ છેદમાં દળ થાય. આ M એટલે ઇલેક્ટ્રોનનું દળ છે એટલે -ET/m થશે. અહીં M બરાબર શું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ. હવે આ દળને કારણે
આજે જે ગતિ કરશે ઇલેક્ટ્રોન્સ એને આ દિશામાં જુઓ સ્થાનાંતરિત થાય છે એટલે બી થી બી ડેશ પર જાય છે. પહેલા બી પર આવતો તો એટલા જ સમયમાં બી ને બદલે ક્યાં આવશે? બી ડેશ પર આવશે. એટલે જુઓ આ જે આ દેખાય છે આ અસરકારક સ્થાનાંતર કહેવાય ને સ્થાનાંતરને કારણે જે એનો છે વેગ એને આપણે ડ્રિફ્ટ વેગ કહેવાય. એટલે આકૃતિ ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે અહીં જુઓ આને કાપેલું અંતર તો ખૂબ વધારે છે એટલે ઇલેક્ટ્રોનની ઝડપ તમે જુઓ ને તો 10⁵ મીટર પ્રતિ સેકન્ડના ક્રમમાં હોય પણ આનો વેગ જુઓ ડ્રિફ્ટ વેગ જે એકદમ ઓછો થાય જુઓ બીબી ડેશ એકદમ નાનકડું સ્થાનાંતર છે એટલે 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડ આટલો બધો તફાવત હોય છે. તો તમને એમ કહે કે આ તો થોડુંક જ થશે તો પછી આ પ્રમાણ બધો વહે છે તો ડ્રિફ્ટ વેગને કારણે વહે છે તો આપણને આટલો મોટો પ્રવાહ કઈ રીતે મળે? તો મિત્રો તમને ખબર છે કે આ વાહક આપણે લઈએ તો વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પુષ્કળ હોય એટલે બધા ખૂણો ખસે તો અસરકારક સ્થાનાંતર તો બહુ વધારે થયું એટલે પ્રવાહ ખૂબ મોટો થયો. તો હવે ફરીથી આપણે આનું સૂત્ર મેળવીએ તો એ પ્રવેગ એ બરાબર થાય F/m બરાબર થશે -Pe/m થશે. તો આ એનો પ્રવેગનું સૂત્ર થયું. તો પ્રવેગનું સૂત્ર આપણે જોયું એ બરાબર થાય F/m થશે. તો આટલા પ્રવેગને કારણે તમને ખબર છે કે હવે આપણે આઈનો કણ લઈએ તો ધારો કે આઈનો કણ લો તો એનો વેગનું સૂત્ર થાય Vi બરાબર થશે Ui. U એટલે પ્રારંભિક વેગ પ્લસ ATI થશે. આ જનરલ સૂત્ર આપણે છે. હવે આમાં ધારો કે 1 2 3 વાહકમાં આવા n ઇલેક્ટ્રોન ગતિ કરતા તો આપણે આ બધાનો સરેરાશ વેગ લેવો પડશે એટલે Vi સરેરાશ લેવું પડશે. તો Vi સરેરાશ કેટલું થાય તો તમને ખબર છે Ui સરેરાશ પ્લસ ATI સરેરાશ થશે. હવે જો Ui સરેરાશ તો તમને ખબર છે Ui સરેરાશ બરાબર U1 વત્તા U2 અપ ટુ UN ભાગ્યા n થાય ને આનું મૂલ્ય તો 0 થાય કારણ કે બધાનો વેગ કોઈ આમ હોય કોઈનો આમ હોય કોઈનો નીચે હોય તો ટોટલ તો થશે 0. હવે બીજું આ TIS શું છે તો કે TI એ અહીંથી અહીં સુધી બે ક્રમિક અથડામણ વચ્ચે કાપેલું અંતર છે અને એ અંતરને કહેવાય આ TI એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. એને કહેવાય રિલેક્સેશન સમય કહેવાય. એટલે TI એ રિલેક્સેશન સમય છે. તો આનું જુઓ આ જે છે આ મોટો હોય સમય લાગે વધારે અંતર કાપે છે આટલામાં નાનકડું અંતર કાપે એટલે આટલામાં સમય નાનો લાગે એટલે ક્યારેક એ ઇલેક્ટ્રોનને સમય વધારે લાગશે ક્યારેક ઓછો લાગશે ને એટલે આપણે એ બધાનું TI સરેરાશ લેવું પડશે ને TI સરેરાશ એટલે શું તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. એટલે સરેરાશ રિલેક્સેશન સમય કહેવાય. આને શું કહીશું? સરેરાશ રિલેક્સેશન સમય કહીશું અને એને ટો વડે દર્શાવો. તો મિત્રો TI સરેરાશ બરાબર ટો મળી ગયો. અહીં એની કિંમત પણ મળી ગઈ અને UI સરેરાશ બરાબર 0 થઈ ગયું. હવે આ Vi સરેરાશ જે છે એને આપણે એનો ડ્રિફ્ટ વેગ કહીશું. તો આપણને અહીં મળશે ડ્રિફ્ટ વેગ બરાબર જો આનું મૂલ્ય થશે 0 થશે. અહીં એની કિંમત તમને ખબર છે કે -EE/m અને TI ની કિંમત થશે τ.
એટલે આપણના સૂત્ર મળશે માઇનસ ઈ બાય એમ ઇન્ટુ 4 થશે. તો આમ આપણે આ ટિલ્ટ વેગનું સૂત્ર જે મેળવીએ છીએ આ ખૂબ અગત્યનું છે. અહીં માઇનસ નિશાની તમને ખબર છે કે ઇલેક્ટ્રોન માટે જે છે ઇલેક્ટ્રોનની ઈ થી વિરુદ્ધ દિશા હોય એટલે આપણે આની નિશાની ઋણ આવે છે. મિત્રો આપણે ડ્રિફ્ટ વેગ જોયું. હવે ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરીને I બરાબર a ની VDA અને વાહકતાનું સિગ્મા બરાબર a ની સ્ક્વેર ટો અપોન m સૂત્ર સાબિત કરવાનું છે. તો આ સૂત્ર સાબિત કરવા માટે પહેલા તો આપણે વાહક લેવો પડશે. તો જો આ એક આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક છે એમાંથી જો I જેટલો પ્રવાહ વહે છે. હવે તમને ખબર છે કે વિદ્યુત ઇલેક્ટ્રોન જે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આખા વાહકમાં ઇલેક્ટ્રોન હશે. આપણે અહીં આ આડછેદ પર રહેલા ઇલેક્ટ્રોનની કલ્પના કરો તો આ ઇલેક્ટ્રોન જે છે એ VD વેગથી ગતિ કરે છે. એટલે પહેલા તો વાહકમાં I પ્રવાહ વહે છે. ઇલેક્ટ્રોન VD વેગથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોન જે છે ટિલ્ટ વેગ તમને ખબર છે VD નું મૂલ્ય લેશું તો VD બરાબર E બાય m એનું મૂલ્ય આવશે ઇન્ટુ ટો વેગથી ગતિ કરે છે. આપણે આગળના જોઈ ગયા કે ભાઈ VD નું મૂલ્ય હોય E બાય m ઇન્ટુ ટો. હવે t સમયે આપણે આ આછેદ વિચારો તો આ આછેદ જે છે એ રહેલા ઇલેક્ટ્રોન એ ડેલ્ટા ટી સમયમાં અહીંથી અહીં સુધી પહોંચે છે. આ બધા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં અહીંથી આ અંતર કાપીને ક્યાં પહોંચશે તો ત્યાં બધા ઇલેક્ટ્રોન્સ અહીં પહોંચશે. કેટલું અંતર કાપશે તો તમને ખબર છે આ VD વેગ છે અને સમય છે ડેલ્ટા ટી. તો VD ડેલ્ટા ટી જેટલું અંતર કાપે તમને ખબર છે ને વેગ ગુણ્યા સમય એટલે અંતર. અને બાકીના બધા ઇલેક્ટ્રોન જે છે ડેલ્ટા ટી સમયમાં આની વચ્ચે આવશે. અહીંથી જે દાખલ થશે એ બધા આની વચ્ચે આવશે. એટલે જુઓ ડેલ્ટા ટી સમયમાં દાખલ થયેલા ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે ભાઈ આ કદમાં રહેલા જેટલા ઇલેક્ટ્રોન્સ છે એ હોય. તો આપણે એ શોધવું પડશે. તો અહીં કોઈ આડછેદમાંથી તમને ખબર છે કે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોનને કાપેલું અંતર બરાબર VD ડેલ્ટા ટી. હવે આડછેદનું ક્ષેત્રફળ એ હોય તો ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી દાખલ થયેલા ઇલેક્ટ્રોન જે છે ડેલ્ટા V બરાબર તમને ખબર છે કે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે AVD ડેલ્ટા ટી કદમાં રહેલા હશે. એ વાહકના કેટલા કદમાં રહેલા હશે તો તમને ખબર છે કે વાહક જે છે એ વાહકના ડેલ્ટા V બરાબર AVD ડેલ્ટા ટી કદમાં રહેલા હશે. હવે આ કદમાં જે રહેલા ઇલેક્ટ્રોન્સ છે તો આટલા કદમાં જો ઇલેક્ટ્રોન રહેલા હોય તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n હોય સંખ્યા ઘનતા એટલે ખબર છે ને સંખ્યાના છેદમાં કદ. એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને કહેવાય કદ.
ને તેથી n બરાબર તમને ખબર છે n v થાય એટલે અહીં થશે n એ vd ડેલ્ટા t થશે. એટલે તેનો વિદ્યુત ભાર આપણને ખબર છે ડેલ્ટા q બરાબર શું થાય તો n e. હવે આપણે અહીં ઋણ વિદ્યુત ભાર છે એટલે માઈનસ e લઈશું. તો આપણું ડેલ્ટા q અહીં e ની કિંમત આપણે મૂકી દઈએ તો જો e ની કિંમત મૂકશું તો ડેલ્ટા q બરાબર મળશે આપણને માઈનસ અહીં n ની કિંમત મૂકી દો તો n એ vd ડેલ્ટા t થાય ને ઇન્ટુ e થશે. આ ઋણ નિશાની આપણે આટલો વિદ્યુત ભાર જમા થશે. તો તમને ખબર છે કે આપણે પ્રવાહ જે છે ધન વિદ્યુત ભાર વહે એટલે ધન વિદ્યુત ભાર કેટલો જ હોય એટલે અહીં ધન વિદ્યુત ભાર બરાબર થશે એને vd ડેલ્ટા t e થશે. હવે આટલો ધન વિદ્યુત ભાર જે છે એ પ્રવાહ છે એટલે તમને ખબર છે ડેલ્ટા q બરાબર i ડેલ્ટા t થાય અને એનું મૂલ્ય થાય na vd ડેલ્ટા t e મૂકો એટલે જો ડેલ્ટા t કટ થઈ જાય તો આપણને એક સરસ મજાનું સૂત્ર મળ્યું અહીં કે આપણને i બરાબર મળશે કે અહીં i બરાબર શું મળશે તો કે n એ vd ને આપણે v કહીએ તો જો નાળી તો નાળી કેટલો પ્રવાહ પસાર થાય કેટલો પસાર થાય આ ખૂબ અગત્યનું સૂત્ર છે મિત્રો યાદ રાખજો. આ નાળી યાદ રાખવાનું એટલે એને v એટલે vd અહીં દીઠ વેગ છે એટલે vd છે. તો નાળી જેટલો પ્રવાહ જે છે પસાર થાય છે. તો આટલો પ્રવાહ અહીંથી પસાર થશે તો આપણે તો હવે જે મેળવી લઈએ તો તમને ખબર છે કે જે પ્રવાહ ઘનતા જે બરાબર શું થાય i upon a. તો આપણે એને આ બાજુ લઈ લઈએ તો જે બરાબર થશે જુઓ i upon a એટલે અહીં થશે n vd e. એટલે આને જો સદિશ સ્વરૂપમાં લખો તમને ખબર છે કે vd અને j ધન વિદ્યુત ભાર છે બંનેનો સમાન દિશામાં હોય એટલે j બરાબર થાય n vd a થશે. તો આ થઈ ગયું છે પ્રવાહ ઘનતાનું સૂત્ર થયું. હવે અહીં vd ની આપણે કિંમત મૂકવાની છે તો જે બરાબર અહીં vd ની કિંમત મૂકો i vd ની કિંમત શું છે તો કે e/m ઇન્ટુ ટોલ ને ઇન્ટુ આ થશે e. તો જુઓ અહીં vd ની કિંમત મૂકી એટલે અહીં થશે જુઓ a ની સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ e થાય. પરંતુ તમને ખબર છે કે j બરાબર સિગ્મા e. તો અહીં બંને સરખાવો તો અહીં થશે સિગ્મા e બરાબર a ની સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ e થશે એટલે e કટ થશે ને એટલે મિત્રો આપણને સિગ્માનું મૂલ્ય મળશે. શું મળશે સિગ્માનું મૂલ્ય તો અહીં સિગ્મા બરાબર મળશે આપણને a ની સ્ક્વેર ટો અપોન m. બીજું અહીં રોનું સૂત્ર પણ મળે તમને ખબર છે અવરોધકતા બરાબર 1 અપોન સિગ્મા થાય ને 1 અપોન સિગ્મા લો તો અહીં થશે જુઓ કે આને ઉલટાવી નાખો એટલે અહીં સૂત્ર મળશે આપણને m અપોન a ની સ્ક્વેર ટો. તો આપણે મિત્રો દીપ્ત વેગ એટલે શું એ જોયું. હવે એના પછીનો જે પ્રશ્ન જે આપણો કે ભાઈ દીપ્ત વેગનો ઉપયોગ કરીને જોયો અવરોધકતાનું સૂત્ર મેળવ્યું તો અવરોધકતાના સૂત્ર ઉપરથી કે ભાઈ જુદા જુદા પદાર્થની અવરોધકતા એ કોના પર આધાર રાખે છે. એટલે આપણે 3 પદાર્થો જોઈશું. કયા કયા 3 પદાર્થો લઈશું તો પહેલું જે લઈશું એ આપણે પહેલું વાહક બીજું મિશ્ર ધાતુ અને ત્રીજું જે છે એ અર્ધવાહક ની અવરોધકતાનો તાપમાન
સાથે સંબંધ મેળવો. તો જુઓ અહીં તમને ખબર છે કે રો બરાબર m અપોન a ની સ્ક્વેર ટુ થાય. હવે જો અહીં m અને e સ્ક્વેર તો અચળ છે, તેથી રો ચલે છે 1 અપોન n અને 2 થાય. તો અહીં આપણે ધાતુ માટે લઈએ તો ધાતુ માટે તો તમને ખબર છે કે n તાપમાન સાથે કંઈ બદલાતા નથી. તો તાપમાન વધે તો શું થાય? તો તમને ખબર છે તાપમાન વધે ધાતુ માટે, તો તાપમાન વધે તો શું થાય? તો કે એની અસ્તવ્યસ્તતા વધે. હવે અસ્તવ્યસ્તતા વધે તો શું થશે? તો તમને ખબર છે કે જો અસ્તવ્યસ્તતા વધે તો એની જે ઝડપ વધે. હવે ઝડપી ગતિ કરશે તો ઝડપથી અથડાશે, અને જો ઝડપથી અથડાશે તો તમને ખબર છે કે એની ટો રિલેક્સેશન સમય ટો ઘટે. એટલે જો તાપમાન વધે તો રિલેક્સેશન સમય ટો ઘટે, અને આ વ્યસ્ત પ્રમાણ છે ને તેથી અવરોધકતા વધે. તો એનો આપણે આલેખ જો દોરીએ તો એમાં આલેખ આવો આવશે. આ ધાતુ માટે રો વિરુદ્ધ ટોનો આલેખ. આ કોના માટે છે? ધાતુ. રો વિરુદ્ધ તાપમાન T નો આલેખ દોરીએ તો જુઓ આ આલેખ જે છે આ પ્રકારે આવશે. આ લેસ ધેન 50 કેલ્વિન છે. એટલે કે 50 કેલ્વિન કરતા ઓછા તાપમાને આ અરેખીય છે. બીજું આ સામાન્ય તાપમાને જુઓ મિત્રો, તો આ સામાન્ય તાપમાને જે છે તે રેખીય છે, અને ખૂબ ઊંચા તાપમાને તે ફરીથી અરેખીય થઈ જાય છે. એટલે ખૂબ ઊંચું તાપમાન લો તો આવો વળાંક થશે. હવે બીજું મિશ્ર ધાતુ લઈએ તો તમને ખબર છે મિશ્ર ધાતુ લઈએ કઈ પહેલી નિક્રોમ લઈએ. તો નિક્રોમ એ કોની છે? તો તમને ખબર છે નિક્રોમ એ ક્રોમિયમ, નિકલ અને આયન જે છે એની મિશ્ર ધાતુ છે. તો એમાં શું હોય? તો કે તાપમાન સાથે રોમાં ફેરફાર ઓછો. જો એમાં તાપમાન સાથે રોમાં બહુ મોટો ફેરફાર થતો નથી મિત્રો. એનો ફેરફાર જે છે એ ખૂબ જ ઓછો હોય છે. હવે આપણે જો એનો આલેખ જોઈએ તો રો વિરુદ્ધ ટી નો આલેખ કોના માટે? તો કે મિશ્ર ધાતુ માટે. તો મિશ્ર ધાતુ માટે આ પ્રકારે આવશે. અને તમે જો મેંગેનીઝ કે કોન્સ્ટન્ટ મેંગેનીઝ એટલે આમાં મેંગેનીઝ એક ઉમેરી દો તો મેંગેનીઝ ધાતુ બને. એટલે મેંગેનીઝ કે કોન્સ્ટન્ટ, બીજું કોપર પણ એમાં હોય છે. આ બંને મિશ્ર ધાતુ છે. તો એની રો જે છે એ તાપમાનથી સ્વતંત્ર છે. એટલે આવી રીતે એનો આલેખ. આ મેંગેનીઝ માટે એનો આલેખ આવો. આ આપણે જોઈએ તો નિક્રોમ માટે. એટલે લગભગ તાપમાન સાથે કઈ ફેરફાર થતો જ નથી. લગભગ તાપમાનથી સ્વતંત્ર છે. અને મિત્રો હવે ત્રીજું અર્ધવાહક એટલે તો અર્ધવાહક માટે આપણે એનું બંધારણ જોવું પડશે કે અર્ધવાહક આ જર્મેનિયમ, સિલિકોન એ બધા અર્ધવાહક છે. તો એ અર્ધવાહકમાં શું હોય છે? તો કે આ જે પરમાણુ હોય એ પરમાણુ એની આજુબાજુના 4 નિકટતમ પાડોશી પરમાણુ સાથે એ એક સહસંયોજક બંધ બનાવે છે.
આ જે છે એ એક સહસંયોજક બની આવશે. એટલે જો આ આજુબાજુના ચાર સાથે આ ચાર ઇલેક્ટ્રોન જે છે આજુબાજુના ચાર સાથે એ સહસંયોજક બંધ બનાવશે. આ ચાર પાડો છે બીજાના. તો આમ એ અષ્ટક પૂર્ણ કરે. હવે જ્યારે તાપમાન વધે તો શું થાય? તો કે તમને ખબર છે તાપમાન વધે તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા અસ્ત, એટલે આ ઇલેક્ટ્રોન આ બંધમાંથી છટકી જશે અને બંધમાંથી છટકીને અહીં આવી જશે અને અહીં એક ખાલી જગ્યા પડશે ને જે ખાલી જગ્યા જે છે એને આપણે હોલ કહીએ છીએ. તો અર્ધવાહકમાં જો કોનાથી વહન થાય છે? તો કે અર્ધવાહકમાં વહન જે છે એ ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. એટલે તાપમાન વધે તો જુઓ તો ઘટવાનું છે પણ તો બહુ ઓછું અસર કરે. અહીં જુઓ n, એટલે તાપમાન વધે તો અહીં શું થશે? તો કે વાહકની સંખ્યા વધી જશે. વાહકની સંખ્યા વધે એટલે વાહકતા વધે અને વાહકતા વધે તો તમને ખબર છે કે એની અવરોધકતા ઘટે. એટલે એની અવરોધકતા જે છે ઘટે છે. તો આપણે જો અહીં આલેખ દોરીએ એનો રો વિરુદ્ધ ટી નો આલેખ દોરીએ તો એની અવરોધકતા ઘટશે. એટલે આ પ્રકારે તો આમ ત્રણેય પદાર્થમાં જે તાપમાન સાથે કેવો ફેરફાર થાય છે એ આપણે દર્શાવ્યું. મિત્રો, આ વિડીયો તમને જો ખૂબ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી અમારે પ્રોત્સાહન મળે અને બીજા નવા વિડીયો તમારા માટે તૈયાર કરીએ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો, અને મારા બીજા વિડીયો તમે જોતા રહેજો. આવજો, બાય.